ખોટી ઓળખ આપી લવ જેહાદનો કેસ સામે આવ્યો હતો। એ મામલે હવે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપી શહેબાઝે આર્મી મેટ્રિમોનિયલ સાઇટ પર આઈડી બનાવ્યું હતું। આર્મી જવાન હર્ષિત ચૌધરીના નામે ફેક આઈડી બનાવાયું। મેટ્રિમોનિયલ સાઇટ પર 100 થી વધુ મહિલાઓના તે સંપર્કમાં હતો। મહિલાઓ સાથે નાણાંની લેતી દેતી માટે એક અલગ એકાઉન્ટ પણ બનાવ્યું હતું। 2 મહિલાઓ સાથે 6 થી 7 લાખના બેંક વ્યવહાર થયા હોવાનું પણ સામે આવ્યું છે। વર્ચ્યુઅલી લગભગ 100 જેટલા મહિલાની સાથે એમને પોતાના shaadi.comના જે આઈડી છે એમની સાથે શેર કરેલા હતા અને બીજા લોકો પાસેથી એમની પાસે રિક્વેસ્ટ આવેલી હતી। એટલે આ પ્રકારના 100 ટ્રાન્ઝેક્શન્સની વિગતો 100 થી વધારાની ટ્રાન્ઝેક્શન્સની વિગતો અત્યારે સામે। આરોપી શહેબાઝ સામે વધુ એક ફરિયાદ થઈ છે। બનાવટી દસ્તાવેજ બનાવવા મામલે પણ નોંધાયો છે ગુનો। જે વ્યક્તિના નામે આધાર કાર્ડ બનાવ્યું હતું તે હર્ષિત જાદવણે નોંધાવી ફરિયાદ। પોલીસ જમ્મુ કાશ્મીર, દિલ્હી અને રાજસ્થાનમાં મામલે તપાસ કરી રહી છે। આરોપીએ જમ્મુ કાશ્મીરમાંથી સિમ કાર્ડ મેળવ્યું હતું। બનાવટી આધાર કાર્ડ બનાવવા મામલે ભરતપુરમાં પણ તપાસ થઈ રહી છે। બનાવટી દસ્તાવેજો બનાવવા બાબતે અન્ય 2 લોકોની પણ પૂછપરછ આ મામલે હાથ ધરાઈ છે। એટલે જે આરોપીઓ જેમની પાસેથી એને ફોર્જ કરેલા હતા ડોક્યુમેન્ટ્સ એમને પણ અમારી અલીગઢની જે ટીમ છે એ 2 આરોપીઓ તરીકે અત્યારે અમે એને લાવીને પૂછપરછ કરીને નિર્ણય કરીશું કે એ લોકો આરોપી તરીકે લેવાના છે કે વિટનેસ તરીકે। કેમ કે ફરિયાદીના પ્રમાણે તો કહેવાનું છે કે આરોપીના કહેવા પ્રમાણે તો એવું છે કે આને સાધારણ રીતે એમને સાથે સંપર્ક કર્યો હતો ને આ લોકોએ બનાવી આપેલું હતું। એટલે ઇન્ટેન્શનલી આ બધું એ લોકોની સાથે જોડાયેલા છે કે કેમ એ વધુ પૂછપરછમાં હવે સામે આવશે। વડોદરાની વિશ્વ